સત્ય શૌચાદિક ગુણ આવ્યાનું. સ્વામિનારાયણ હરિ સંવત 1876 ફાગણવદી ચોથને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે બાબા ખાચરના દરબારમાં ચોક વચ્ચે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને માથે શ્વેત પાગ વિરાજમાન હતી અને તે પાગને વિશે શ્વેત પુષ્પના હાર તથા શ્વેત પુષ્પના તોરા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું છે, શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે સત્યમ શૌચમ દયા શાંતિ ત્યાગ સંતોષ આર્જવમ શમો દમસ્તપ સામ્યમ તિતિક્ષોપરતિ શ્રુતમ જ્ઞાનમ વિરક્તિરેશ્વર્યમ શૌર્યમ તેજો બલમ સ્મૃતિ સ્વાતંત્ર્યમ કૌશલમ કાંતિર્ધૈર્યમ માર્દવમ એવ ચ પ્રાગલ્ભ્યમ પ્રશ્રય શીલમ સહ ઓજો બલમ ભગ ગાંભીર્યમ સ્થૈર્યમ આસ્તિક્યમ કીર્તિર્માનો નહંકૃતિ. એ જે 39 કલ્યાણકારી ગુણ તે ભગવાનના સ્વરૂપને વિશે નિરંતર રહે છે, તે એ ગુણ સંતને વિશે કેવી રીતે આવે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ગુણ સંતમાં આવ્યાનું કારણ તો એ છે જે એને ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય તો એ કલ્યાણકારી ગુણ ભગવાનના છે તે સંતમાં આવે છે. તે નિશ્ચય કેવો હોય તો જે ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, સ્વભાવ જેવા ન જાણે, માયા જેવા ન જાણે, પુરુષ જેવા ન જાણે અને સર્વ થકી ભગવાનને જુદા જાણે અને એ સર્વના નિયંતા જાણે ને સર્વના કરતા જાણે અને એ સર્વને કરતા થકા પણ એ નિર્લેપ છે એમ ભગવાનને જાણે અને એવી રીતે જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો છે તે કોઈ રીતે કરીને ડગે નહીં. તે ગમે તેવા તરે તરેના શાસ્ત્ર સાંભળે અને ગમે તેવા મતવાદીની વાત સાંભળે અને ગમે તેવા પોતાનું અંતઃકરણ કુતર્ક કરે પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપમાં ડગમગાટ થાય નહીં. એવી જાતનો જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેને ભગવાનનો સંબંધ થયો કહેવાય. માટે જેને જે સંગાતે સંબંધ હોય તેના ગુણ તેમાં સહેજે આવે. જેમ આપણા નેત્ર છે તેને જ્યારે દીવા સંગાતે સંબંધ થાય છે ત્યારે તે દીવાનો પ્રકાશ નેત્રમાં આવે છે. તેને કરીને નેત્ર આગળ અંધારું હોય તેનો નાશ થઈ જાય છે. તેમ જેને ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય કરીને સંબંધ થાય છે તેને વિશે ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે. પછી જેમ ભગવાન સર્વ પ્રકારે નિર્બંધ છે અને જે ચાહે તે કરવાને સમર્થ છે તેમ એ ભક્ત પણ અતિશય સમર્થ થાય છે અને નિર્બંધ થાય છે. પછી નિર્વિકારાનંદ સ્વામીએ પૂછ્યું છે, નિશ્ચય હોય તોય પણ રૂડાગુણ તો આવતા નથી અને માન ને ઈર્ષા તો દિવસે દિવસે વધતા જાય છે, તેનું શું કારણ હશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન પાસે એક અમૃત લાવીએ અને શિંગડીયો વચનાગ લાવીએ અને દૂધપાકને સાકર લાવીએ અને અફીણ લાવીએ અને તે સર્વેને ભગવાનના થાળમાં ધરીએ તો પણ જેનો જેવો ગુણ હોય તેનો તેઓને તેવો જ રહે પણ પલટાઈ જાય નહીં. તેમ જે જીવ આસુરી અને અતિ કુપાત્ર હોય તે ભગવાનને સમીપે આવે તોય પણ પોતાના સ્વભાવને મૂકે નહીં. પછી એ કોઈ ગરીબ હરિભક્તનો દ્રોહ કરે તેને કરીને એનું ભૂંડું થાય. શા માટે? જે ભગવાન સર્વમાં અંતર્યામી રૂપે કરીને રહ્યા છે તે પોતાની ઈચ્છા આવે ત્યાં તેટલી સામર્થ્ય જણવે છે. માટે તે ભક્તને અપમાને કરીને તે ભગવાનનું અપમાન થાય છે ત્યારે તે અપમાનના કરનારાનું અતિશય ભૂંડું થઈ જાય છે. જેમ હિરણ્યકશિપુ હતો તેણે ત્રિલોકી પોતાને વશ કરી રાખી હતી એવો બળવાન હતો, પણ તેણે જો પ્રહલાદજીનો દ્રોહ કર્યો તો ભગવાને સ્તંભમાંથી નૃસિંહ રૂપે પ્રગટ થઈને
તે હિરણ્યકશિપુનો નાશ કરી નાખ્યો. એમ વિચારીને ભગવાનના ભક્ત હોય તેને અતિશય ગરીબપણું પકડવું, પણ કોઈનું અપમાન કરવું નહીં. કાંજે ભગવાન તો ગરીબના અંતરને વિશે પણ વિરાજમાન રહ્યા છે. તે એ ગરીબના અપમાનના કરતલનું મૂંડું કરી નાખે છે. એવું જાણીને કોઈ અલ્પ જીવને પણ દુઃખવો નહીં. અને જો અહંકારને વશ થઈને જેને તેને દુઃખવતો ફરે, તો ગર્વગંજન એવા જે ભગવાન તે અંતર્યામી રૂપે સર્વમાં વ્યાપક છે તે ખમી શકે નહીં. પછી ગમે તે દ્વારે પ્રગટ થઈને એ અભિમાની પુરુષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે. તે માટે તો ભગવાનથી ડરીને જે સાધુ હોય તેને લેશ માત્ર અભિમાન રાખવું નહીં, અને કીડી જેવા જીવને પણ દુઃખવો નહીં. એ જ નિર્માની સાધુનો ધર્મ છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 62મું વચનામૃત જે તે થયું. આપણે તો ભગવાનનો ખપ નથી, પણ ભગવાન આવીને પરાણે આપણને વળગ્યા છે. તે મહારાજ કહે, ભૂત વળગે છે તે પણ નથી મૂકતું, તો અમે કેમ મૂકશું? સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે ઇન્દ્રે વિશ્વરૂપને માર્યો તેની 4 બ્રહ્મહત્યા લાગી. તેમાં એક તો ગુરુની, બીજી ગૌરની, ત્રીજી બ્રાહ્મણની ને ચોથી બ્રહ્મવેત્તાની. પછી તેને નારદજી મળ્યા. તેણે કહ્યું છે, તારા ભાઈ વામનજી છે તે ભગવાનનો અવતાર છે, માટે તેનો તું આશરો કર. પછી ઇન્દ્રે વામનજીનો નિશ્ચય કર્યો. તેણે કરીને બ્રહ્મહત્યા ટળી ગઈ. વામનજીનો આશરો કરવાથી કામ થયું, માટે આશરો મોટી વાત છે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે ભગવાનને અર્થે આપણે જે કર્યું છે ને કરીએ છીએ તે જાણે છે, ને જેને ખોળે માથું મૂક્યું છે તે રક્ષા કરશે, ને આપણું તો ભગવાન બહુ માની લે છે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે 3 દેહથી પોતાનું સ્વરૂપ જુદું માનવું, મહારાજને ભગવાન જાણવા, પુરુષોત્તમ જાણવા, સર્વેના નિયંતા જાણવા, પરબ્રહ્મ જાણવા, કરતુમ અકર્તુમ ને અન્યથા કરતુમ જાણવા, ને એવી ઉપમા બીજાને દેવાય નહીં. એ તો મહારાજ એકને જ દેવાય. ને બીજા સર્વે પુરુષ છે, ને મહારાજ પુરુષોત્તમ છે. ને અનેક કોટી પુરુષ છે, ને અનેક કોટી ઈશ્વરને અનેક કોટી અક્ષર છે. ત્યારે વાઘે ખાચરે પૂછવું છે, અક્ષર એ કહેવાય છે ને અનેક કોટી કેમ કહો છો? ત્યારે સ્વામી બોલ્યા છે, ધામરૂપ અક્ષર એક જ છે ને બીજા અનંત કોટી અક્ષર છે. પછી હરિશંકરભાઈએ પૂછ્યું છે, ધામરૂપ અક્ષર મૂર્તિમાન છે તે શી રીતે છે? ત્યારે સ્વામીએ કહ્યું છે, મૂર્તિમાન આપણા જેવા જ છે ને ભગવાન જેવા જ કહેવાય, ને ભગવાનથી કામ થાય તેટલું તેમનાથી થાય છે. પુરુષ, પ્રકૃતિ, અક્ષર સર્વેના એ ભગવાન છે, ને એક પુરુષોત્તમના જ દાસ છે. ફરી પૂછ્યું છે, પુરુષોત્તમ અહીં અવતાર ધરીને આવ્યા છે, તે ભેળા ધામરૂપ અક્ષર અહીં આવ્યા છે કે નહીં? ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો છે, પુરુષોત્તમ ભેળા અહીં આવ્યા છે, ને પુરુષોત્તમની આજ્ઞાએ કરીને અનેક જીવના કલ્યાણને અર્થે અહીં જ રહ્યા છે. ફરી પૂછ્યું છે, ધામરૂપ અક્ષર બીજા અક્ષર કોટીને લીન કરે તે શી રીતે છે? તેનો ઉત્તર સ્વામીએ કર્યો છે, લીન કરવાને એ સમર્થ છે, તે લીન કરવા હોય તો કરે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે, કોટી કલ્પ સુધી ભગવાન ભજ્યા વિના સુખ નહીં થાય, ને પ્રગટ ભગવાન છે, પ્રગટ વાતું છે, ને બીજા તો ચિત્રામણના સૂરજ જેવા છે. ને સ્વામિનારાયણને ભગવાન જાણ્યા છે, તેને માખણમાંથી મોવાળો ખેંચીને કાઢે એમ દેહથી જુદો પાડી દેશે, ને આ તો 16 દિવસનું શ્રાદ્ધ છે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે, વચનામૃતનો પરથારો વંચાવી વાત કરી છે. 4 વર્ષ સુધી મહારાજે કાંઈ જણાવ્યું નહીં ને વાતો કરી. તેથી બધા દેશમાંથી ઘણા માણસ મૂર્તિમાં તણાઈ ગયા. તેને જોઈને સર્વે લોકોના મન સંશયવત થઈ ગયા. પછી ઐશ્વર્ય જણાવવાની પ્રાર્થના કરવાથી જૂનાગઢમાં ઘણા માણસને સમાધિ કરાવી. તેથી ગાંડા થઈ ગયા, ને સૌને પોતપોતાના ઈષ્ટદેવના દર્શન મહારાજે કરાવ્યા. ને આજના સાધુ બીજા અવતાર જેવા છે, માટે બીજા સાધુ અને આ સાધુ
તથા બીજા ગુરુ ને આ ગુરુની રીત તપાસવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સ્ત્રી હોય તે સર્વ આપીને ધણી રાખે, કારણ કે રંડાબો તો ગાળવો ન પડે. તે ઉપર હરિશંકરભાઈનું દ્રષ્ટાંત દીધું છે, સૂતા સૂતા ખાઈને પણ ઘરમાં રહે તો રંડાપો તો ગાળવો ન પડે, તેમ આપણે સર્વે આપીને ભગવાન રાખવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અક્ષરનું તેજ દેખાય તેમાં પણ માલ ન માનવો, ત્યારે ઐશ્વર્યમાં માલ ન માનવો એમાં શું કહેવું? ને અક્ષરનું તેજ તો સુખરૂપ છે, પણ તે પુરુષોત્તમની મૂર્તિ જેવું નહીં એમ સમજે તે ઉપાસના કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક દિવસ વચનામૃત વંચાવીને કહ્યું છે, આ વચનામૃતના ચોપડામાં તો 4 વેદ, ખટશાસ્ત્ર ને 18 પુરાણનો સાર છે. તેમાં મહારાજે સિદ્ધાંત વાત કરી છે, તેનો અભ્યાસ કરવો. ઓહો, આ તો કાંઈ આપણે લાભ થયો છે. જુઓ ને, ભગવાન કેટલે છેટેથી દયા કરીને આપણા સારું આવ્યા છે, ને આ જીવને તો કાંઈ ગરજ નથી, ને આ તો ઠેઠ અક્ષરધામથી આવ્યા છે, અને આ તો ઓલી સતીને જેમ લોંઠાએ સતી કરી તેમ આ જીવને પણ લોંઠાએ ભગવાન બજાવીએ છીએ. ને શાસ્ત્ર પણ ધર્મ અર્થ ને કામ પર છે, ને મોક્ષ પર તો માઈ કોક શ્લોક છે. તે માટે મોક્ષના કામમાં આવે તેનું ગ્રહણ કરવું. ને બીજા સર્વ મંદિરમાં પણ પાપ છે, ને 4 કોર પાપ છે, અને એક સત્સંગમાં જ કલ્યાણ છે, પણ બીજે ક્યાંય કલ્યાણ છે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, માવો ભગત કહેતા છે, કાંઈ ખડખડે કે છોકરો હોય તે પોતાના માવતરને ગળે વળગી જાય, એમ આપણે પણ ભગવાનમાં ને સાધુમાં વળગી જાવું એ જ ઉગર્યાનો ઉપાય છે. તે વિના 4 કોરે કાળ ખાઈ જાય છે. બ્રહ્માનંદ હરિચરણ વિના સબે ચવીના કાળકા એમ કહ્યું છે.